બોલો ગોગા મહારાજની જય, બોલો કાળકા માત કી જય, પિંપળાશર મહાદેવની જય. પહેલા સિમરીએ ગણપતિ ભગવાન ભાઈ સમરીએ આપણી કુળની માતા ને ભાઈ સરસ્વતી ને સમરું જાગરિયા ગણપતિની સેવા તેણે દેવો રક્ષા કરશી બ્રહ્મા વિષ્ણુ ને પળિયોટ કરીને ગોમસ વેડામો ચાવડા શાખાના જાગરિયા દરબાર રહેતા હતા. આ ચાવડા દરબારોને જમી જાય માલ મિલકત નો પાર નતો ભાઈ, પણ જાગરિયા એ જમીન પીથાયો બોર નતો. દરબાર ઉદાજી રણછોડજી કરીને દરબાર હતા. ઉદાજી રણછોડજીને એનું કુટુંબ ભેગું કર્યું કે આપણે જમી જાય માલ મિલકત નો પાર નહીં, પણ લ્યારળી ખાય પાણીનું સાધન નહીં. એ બોર બનાવીએ તો અખા પાતરળી ખાય એવું થાય. આ ચાવડા દરબારે ભેળા થઈને વિચાર કર્યો, લે ઉદાજીનો ભત્રીજો જગુજી બે જણા કે આપણે હારું મુહૂર્ત ને ચોઘડિયું જોરાબું છે. થોડી વેળા બોરું કરીને ગોમસ બોરુમાં હરિદાસ કરીને મંતતા ભાઈ કે ડોને બોરું જઈએ હરિદાસ ને પૂછીને હારું મુહૂર્ત જોરાઈએ. જગુજી બે કાકો ભત્રીજો જાગરિયા બોરું હેડ્યા ભાઈ.
બધા હેડ્યા ભાઈ બધા બોરું હેડ્યા એટલે એમના પામો મારો બાપો ધણી પારસમણી ગોગો રહેતો તો જૂના આયર વાળી વારી નો તો ગોગે વિચાર કર્યો કે હરિદાસ ના જોમો ની આવું હરિદાસ ને ની આખ્યું તો પછી આ ઠાકો દરબારો ને ખબર નહીં પડે લાઈને બોરું જાઉં હરિદાસ ને વાત કરું એ બાબા ભાઈ બાબા ભાઈ ભાઈ પાવળિયા આ વેડુમાં ચાવડા શાખાના દરબાર હતા વેડામાં ચાવડા શાખાના દરબાર હતા આ દરબારને માલ મિલકત જમી જોડિયા ઘણું હતું પણ પાણીનું રળી ખાયું સાધન નતું એટલે અમને બધા ભાઈ ભેળા થઈ અને પેલા ઉદોજી દરબાર હતા એમને બધા ભાઈઓને વાત કરી કે આપણી જોડી જાગરી ઘણી છે પણ પાણી નહીં રળી ખાયું પીત થયું તે તમે બધા ભાઈ જો તૈયાર થતા હોય તો આપણે બધા ભેળા થઈને આપણા પામો બોર મેલીએ બોર મેલવાનું નક્કી કર્યું એટલે જોડમાં બોરું ગામ છે બોરું ગામમાં હરિદાસ કરીને મંત છે કે હરિદાસ મંત જોડી જઈએ અને હારી પળ ને સોઘડિયું જોવરાઈ હારું મુહૂર્ત જોવરાઈ અને ઓય બોર મેલાઈએ એટલે જગુજી અને ઉદોજી બે જણા કાકો ભત્રીજો બોરું હેડ્યા એટલે મારા બાપો ધણી ગણે જૂનો આયરવારીનો ગોગો હતો એનો કણ ભાઈ ગોગાનું ત્યાં થોનક હતું એટલે ગોગા વિચાર કર્યો કે હું એને બોર બનાવવો છે પણ લાય હું હરિદાસ મંતને સપનામાં ખુદ આવા લોકોને વાત કરે અને મારી 5 ઈંટની દેડી કરીને બોરે બનાવીને મારું પૂજન ચાલુ કરે એટલે અરે જગુજી અને ઉદોજી બે જણા કાકો ભત્રીજો બોરું આયા બોરું આવીને હરિદાસ મંતને વાત કરી કે અમારા પામો અમારે બોર બનાવવો છે તે હારું મુહૂર્ત જોવરાઈ અને તમે મુહૂર્ત કાઢી આલો એ પ્રમાણે ઘોડી બોલાવીએ ત્યાં રીંગ ઊભું કરીએ એટલે મહારાજને કીધું કે મુહૂર્ત હારું આવે છે અને રીંગે ઊભી લાઈને કરજો પણ ઈ ગણ ભાઈ એક જૂનો આયરવારીનો તમારા પામો ગોગો છે ત્યાં ગોગાને તમારે બેહારવો પડશે ગોગાની ત્યાં દેડી કરવી પડશે અને એનું પૂજન કરવું પડશે એટલે ભાઈ આ તો દરબાર હતા એટલે વાયાને હરિદાસ મંતનું કહેવું સાચું પડ્યું નહીં જાગરિયા એટલે કે આ તો મહારાજને ગપ્પુ માર્યું છે વાયાને કોઈ કોણ કર્યું નહીં કે આપણે જેટલા વર્ષોથી હોય ખેતી કરીએ છીએ ને આપણા ઘડિયાના ઘડિયા ઉઠી ગયા અને હોય ગોગો હનો હોય એને કોઈ કોણ કર્યું ન હોય એને મનન થયું નહીં અને જાગરિયા હોય એને તો મુહૂર્ત જોવરાયું તે પ્રમાણે રીંગનું બોનું વાળી રીંગની ઘોડી ઉભી કરી દીધી જાગરિયા વગાડ હે ભાઈ હા રીંગ લાઈને ઉભી કરી દીધી પામો બોર બની ગયો બીજ ચાલુ થઈ જાય આવે કા બીજ ચાલુ થી એટલે મારા બાપા ધણીની આ પારસમણી ગોગ જેવો વિચાર કર્યો ગુરુના હરિદાસ મંત
વાતનું કેવું મોન્યું ન મારા ગોગાનો અમને હાથ ન પડી પેલા મહારાજનો હાથ ન પડ્યું ભાઈ ભાઈ આ દરબારોને પ્રગટ પડશો આલ્યાવના મોનશી એ ભલો આલા ભાઈ ભલો હે ભાઈ હા આ દરબાર વેલા મોડા ક્ષેત્રમાં આવે અમારો બાપુ ધણી જોઈ દર્શન આલવા મોડ્યા અને આ તો ચાવડા શાખાના દરબાર હતા કોઈ સારિયા વાત કરે કોઈ કોમ કરનારા વાત કરે કે અમને વળી વળીને હાફ પગમો આવે છે દરબાર બોલ્યા ગોગાને નાગ પહો કરીને ચોક મિલ્યાઓ ગોગે વિચાર કર્યો કે એને થોડો થોડો પડશો આલે આ મોનશી ની ભાઈ ભાઈ લાઈને એ પ્રગટ પડશો આલો હે ભાઈ હા આ મહારાજે ઠાકોરનો બોર ચાલુ થઈ ગયો આવક આપી ચાલુ થઈ ગઈ પણ મહારાજની હોય એની ખબર લીધી નહીં એટલે મહારાજને ગોગાને વિચાર કર્યો કે આ તો બોરના બંબા ચાલુ થઈ ગયા રળતા કમાતા થઈ ગયા પણ મારા ગોગાની અંભાર કોઈ લે એમ લાગતું નથી તે મેં ગોગા વાયાને કશું કીધું નહીં પણ હરિદાસ મંતને કીધું તો વાયાને હાથું પડ્યું ને મારી અંભાળ લીધી ન પણ કે મારા ધણી કરું છું કદી ઠાકોરને ધૂણાવું ન ગણે દેવડી કરી અને ન બેહું તો મારું નામ ગોગોની એવું વિચાર કર્યો એટલે ચારિયા જાય કોઈ છોકરા જાય રાતે વહેલા મોડા પોણતમાં કોમ કરવા જાય પગમ પડે એટલે બધા વાતો કરવા માંડેલા મારું બધું આપડા પામો એક હાફ છે બોર ઉપર આવે છે ક્ષેત્રમાં પગમ આવે છે વખો પડાવે છે એટલે કે નાગ પાહો કરી ચોક મિલ્યાઓ કે આગો બેગો એટલે ગોગે વિચાર કર્યો આ તો ભાઈ આપણે કીધી છે કે બોમન મારે નખો જ જાય પણ પેલું બોમન મારીનું એટલે બોમન જાય નું હું એટલે ગોગાને વિચાર કર્યો કે હું પડશો તો હાલતા આવ્યો પણ મારે આપણે જો નાગ પાહો કઈ તોણી બોધ્યો ને ભાઈ તો ટૂંપીને મરી તો લોસો થાય લાગી રહ્યા એટલે મારો બાપો ધડી રીસ ચડાઈ અને પેલા ઉદાજીનો ભત્રીજો હતા જગુજી ઈરાય ક્ષેત્રમાં વળ જોડી ક્ષેત્રમાં શેડવા આયા વગાડ પાવો હે ભાઈ હા ભલા આયા ભલા એટલે ઓળ નાળીને કમ્પ્લીટ કરીને ઓળ ચાહડ કર્યું છે એટલે મારો બાપો ધણી ગોગો હોળના ચાહડામાં આવીને પેલી હોળની અણી વેટાણા હોળતાડામાંથી ઉપડીને ઉપર આવ્યું આ ઠાકોર વિચાર દરબારને વિચાર કર્યો કે જેમ હોળ જમીમાં ગળતું નથી ભાઈ
ને ઓળદ ધેડીને શેઢે આયા એટલે હોળની અણી ઓમ કરીને ઓમ બહાર કાઢી એટલે ગુગો વેટી રહ્યો તો પેલા જગુજી દરબાર ને વિચાર કર્યો કે હાપ થઈ ગયો છે આમ કરીને ઓમ જાગરિયા હોળવળું કર્યું તાણે મારો બાપો ધણી શેક મારીને ફૂણ ચડાઈને ઉભો રહ્યો ભલે ભલે એ ઠાકોર વિચાર દરબાર ને વિચાર કર્યો કે આ નાગો ગાબડો વેરી છે કે શું ઘડીએ ઘડીએ પગામો આવે છે હોળની અણીએ આવે છે લ્યા ઓમ કરીને ઓમ પરુણેથી એકોર કર્યો પણ આ જગુજી દરબારની અને કોઈ સંભાળ લીધી નો એ મારા બાપા ધણીને એ સાવડા શાખાના દરબારોમાં દુઃખ ચાલુ કર્યું રે ગણીએ મહેનત મજૂરી કરે પણ બરકત નો ભાઈ ભાઈ એ માલ ઢોરમાં હરખી આવે ને ઘરોની હોદણ મો હાથો મોદો રેવા મોડ્યો એટલે પાછા દરબાર બધા ભેળા થયા વિચાર કર્યો કે મહેનત ઘણી કરીએ છીએ ઘણું પકવીએ છીએ એ હરખી આવતી નહીં બેશોહમી આવતી નહીં હોજવેણ હાદા હાજા મોદા જેવી બધાની રસ અલ્યા ભાઈ મળીને બાધા રાખો એ આવો વિચાર કર્યો રે એ ભલો કર્યો ભાઈ ભલો હે ભાઈ હા ચાવડા દરબાર પોસ ભાઈ મળીને પળીએ ટાયા ભલે ભલે પળિયેટ મકવાણા અરબારી છે આ મકવાણા અરબારીઓને મેલડી માતા છે અલ્યા ભાઈ નાયણો ભૂવો છે વાયને આયા એટલે નાયણે ભૂએ આવું કરાલ્યો આવો આવો દરબારો જેમ તમારે આબુ પડ્યું મળીને મારા ઘેર જમાયા પેલા દરબાર જેવું બોલ્યા કે માં મારી યુગ માયા મેલડીને પૂછવા આયા છીએ એ મકવાણાની મેલડીને પૂછ્યું લ્યા છે મેલડી બોલી કે દરબારો ભળો ને ભાઈ બોરુના હરિદાસ મંતને તમને જૂનો આયરવારીનો ગોગો બતાયો
પણ લ્યા મંતનું કેવું ન માન્યું તમે પેલા ગોગાની સંભાળ લીધી ન એ બોર બનાવી દીધો રડતા કમાતા થઈ ગયા પણ ગોગાને સંભાળ્યો નો એ આ ગોગો તમને દુઃખ દેવાયો ભાઈ તમને આ દરબારમાં આવું બધું વખો પડવા માંડ્યો પેલી વળની અણી ગોગો આવ્યો તો ન માન્યું અને ગોગો કે મારા મારી નોખી યાર આ તો ભાઈ દરબાર છે એટલે પછી માલે ઢોરે હોજવણી કોઈ ખેતીવાડીમાં બરકત રહેવા ન માંડ્યું એટલા બધા બરોબર હેરાન થયા તાણે કે હવે આની કોઈ ખબર લેવી પડશે ભાઈ ચમત્કાર વના કોઈ નમસ્કાર કરતું નથી આ તો એક નાગ મહારાજ હતા તે નાગ મહારાજને પેલા ભગવાનને કીધું હતું કે ભાઈ તારે કોઈને કહેવું નહીં એટલે કે સારું તેમને કહેવાનું બંધ કરી દીધું એટલે નેહાળી મોરી થઈને નીકળ્યા નેહાળીઓ છૂટ્યા તે કોઈ ઢેખાળા ચોળે કોઈ પૂંછડી ઝાલીને ઓમ નો હઈ દે કોઈ ઓમ નો હઈ દે ગોગા મહારાજના મકડા વસોડી નો છે એની પડ્યા હતા અને ભગવાન પાસે આવીને નીકળ્યા એટલે કે હા મહારાજ કે ચમ આ દશા છે કે તમે નતું કીધું કોઈને કહેતા નો એટલે આ કહેવાનું ન હોય પણ આમ ખાલી ફૂંફાડો તો રાખવો પડે ને એટલે ખાલી ફૂંફાડો રાખો તો આ તો નહીં માનતા પણ જાણે ચમત્કાર હોય નમસ્કાર છે એટલે ખાલી ગોગા મહારાજ તો ફૂંફાડો રાખવા મળ્યા એટલે મરી ગયેલો હાફ પડ્યો હોય તો આપણે નહીં કહેતા શેઠા હેડજો હાફ પડ્યો એટલે એના ફૂંફાડાથી શેઠા હેડો છો ભાઈ એટલે મને બરોબર ફૂંફાડો મારી અને આ દરબારોને વખો પડાયો તાણે પછી દરબાર મોનવા તૈયાર થયા પળિયેટ ગયા એટલે પળિયેટમાં મકવાણા રબારી છે નાયણ મકવાણાની મેલડીને જઈને પૂછ્યું ભાઈ એટલે મેલડીને કીધું કે તમે બુરુ જ્યાતા દરબારો અને બુરુના હરિદાસ મંત્રીને તમને કીધું આયરવારીનો ગોગો બતાવ્યો તોય તમે મોન્યો ન બોર બનાવી દીધો રડતા કમાતા થઈ ગયા અને એક 5 ઈંટની દેડી કરીને દીવો ચાલુ કરવો દીમાં તમને મનન થયું નહીં ત્યાં જૂનો આયરવારીનો ગોગો છે અને એ ભૂમકાનો ગોગો છે તે તમારે મને પૂંજાવાનું ચાલશે નહીં એટલે અમને કીધું કે અમને કોઈક પડસો આલે અને અમને કોક કરી બતાવે તો અમે માનશું એમ કીધું એટલે જાગીર્યા મારી પળિયટના મકવાણાની મેલડી ધૂણવાઈને ચેવું બોલી લ્યા બોલ્યા એ ઉદાજી દરબાર હોંભળો ને ભાઈ આજથી હાથ દાડા થઈને તમને ગોગો હોમો આવે તમને હોમો આવીને ફૂણ ચડાવીને ઉભો રહેતો દર્શન દેતો એમ જાણ્યું કે અહીં ગોગો હાજર છે તમારે પૂંજાવાનું ચાલશે નહીં બાધા રાશિને નાયણ ભુવાની મેલડીને ગગરીને બાધા રાશિને ઘેરાયા એ થોડાક 2-4 દાડા થયા એટલે જગુજી દરબાર ને પેલા ઉદોજી દરબાર ક્ષેત્રોમાં ફરવા નીકળ્યા
ધણીને પારસમણી ગોગે વિચાર કર્યો કે મકવાણાની મેલડીને કીધેલું છે કે તમને થોડા દાડામાં પડશો હલશે હમો દર્શન દે એ લાઈને એ પડશો જગુજી ઠાકોર ને ઉદોજી દરબાર બે કાકો બત્રીજો સીતરામાં ફરતા ફરતા વહેલા હેડ્યા જતા હતા ને મારો બાપુ ધણી હોમો ફૂણ ચડાઈને આવ્યો એ બેને વિચાર કર્યો કે પેલે ભૈલા મેલડીને કીધું તું કે હોમો ગોગો આવશે તમને દર્શન દે એ આ ગોગો હોય તો આપણે કીજીએ એમ કરે